આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં મોપેડ ચાલક નીચે પટકાવતા દારૂની બોટલ માર્ગ ઉપર પથરાતા બુટલેગર ફરાર. 31મી ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દમણ અને સેલવાસની સરહદથી ખેપિયાઓ દારૂ ઘુસાડવા સક્રિય થયા છે. વાપીમાં દારૂ ભરેલી મોપેડને અકસ્માત નડતા ચાલક નીચે પટકાયો હતો. માર્ગ ઉપર દારૂની બોટલો પ્રસરી જતા ચાલક મોપેડ અને દારૂ છોડી ફરાર થઈ ગયો હતો. વાપી જૂના ફાટક પાસે બુધવારે દમણ તરફથી મોપેડ લઈને આવી રહેલા ચાલકને અકસ્માત નડ્યો હતો. મોપેડ સ્લીપ થતા તે નીચે પટકાયો હતો, જે બાદ પગ મૂકવાની જગ્યાએ રાખેલ થેલામાંથી દારૂની બોટલો માર્ગ ઉપર પ્રસરી ગઈ હતી. નીચે પટકાયેલો મોપેડ ચાલક અકસ્માત થતા જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દારૂની બોટલો માર્ગ ઉપર ફેલાતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકોની ત્યાં ભારે ભીડ જોવા મળી હતી, જે બાદ તેની જાણ સ્થાનિક પોલીસને કરતા આગળની તપાસ હાથ ધરાઈ હતી. વલસાડના કલવાડા ગામે નહેર પાસે લટાણ મારતો દીપડાનો વિડીયો સામે આવ્યો. વલસાડ તાલુકાના કલવાડા ગામ ખાતે દીપડો દેખાયો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. વલસાડના કલવાડા ગામની મોટી નહેર ઉપર લટાર મારતો દીપડાનો વિડીયો વાયરલ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાને કારણે ભયનો માહોલ સર્જાયો છે. કલવાડાના આજુબાજુ વિસ્તારમાં વારંવાર દીપડો દેખાવાની ઘટના બનવા છતાંય વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું નથી હોવાનું સ્થાનિકોમાં બૂમ ઉઠી રહી છે. ત્યારે આ વિડીયોમાં દીપડો લટાર મારતા લોકો માર્ગ ઉપર નીકળતા પહેલા વિચાર કરી રહ્યા છે. ઉમરગામમાં યુથ કોંગ્રેસે લોક સુવિધાઓમાં સુધારા કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. જનસેવા કેન્દ્રની કામગીરીમાં સુધારા, જનજાગૃતિ પ્રમાણપત્રોની ગુણવત્તા, દ્વિભાષી સ્વરૂપ જેવી બાબતોનો ઉલ્લેખ કરાયો. ઉમરગામ વિધાનસભા કોંગ્રેસ યુથ સમિતિ દ્વારા આજે ઉમરગામ મામલતદારને લોક સુવિધાઓમાં સુધારા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમરગામ જનસેવા કેન્દ્રની કામગીરીમાં સુધારા, જનજાગૃતિ પ્રમાણપત્રોની ગુણવત્તા અને દ્વિભાષી સ્વરૂપ અને માહિતી પ્રદર્શન જેવી બાબતોનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત ઉમરગામ તાલુકા યુથ કોંગ્રેસના આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આધાર કાર્ડ માટેની કામગીરીમાં એકમાત્ર કીટ ઉપલબ્ધ હોય, 52 ગામો માટે અન્ય કીટનો વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હું પરિમલ સુનિલભાઈ માહલી, પ્રમુખ ઉમરગામ વિધાનસભા યુથ કોંગ્રેસ. આજ રોજ યુથ કોંગ્રેસ ઉમરગામ તાલુકા સમિતિ દ્વારા વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાદભાઈ બોગાની અધ્યક્ષતામાં અમે મામલતદાર સાહેબને મામલતદાર કચેરીમાં જે ઉમરગામ તાલુકાની જનતાને જે હાલાકી પડી રહી છે એના થોડા મુદ્દાના વિશે અમે એમને સૂચન કરવામાં આવ્યા છે. જેમાં પહેલો મુદ્દો છે કે જે રીતે એસટી અરજદારને જાતિના દાખલા 2 ભાષામાં આપવામાં આવે છે, એ જ રીતે એસસી અને ઓબીસી અરજદારોને પણ 2 ભાષામાં જાતિના દાખલા બનાવીને આપવામાં આવે, જેથી એમને આધાર કાર્ડમાં નામ સુધારા હોય, કે એમના ઓનલાઈન સ્કોલરશિપના ફોર્મ હોય, ગુજકેટના ફોર્મ હોય, જે ડબલઈના ફોર્મ હોય, એમાં એ વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે. તે જ માટે જાતિના દાખલા આપણા લાઈફ ટાઈમ ચાલતા હોવાથી એની પેપરની ગુણવત્તા સુધારવામાં આવે. અને બીજું કે જાતિના દાખલાના જ્યાં ફોટા પાડવામાં આવે છે જનસેવા કેન્દ્રમાં, ત્યાં ફોટા માટે કોઈ સ્ટેન્ડ નથી, જેથી ફોટા પાડવા માટે ઓપરેટરોને અને ત્યાં જે અરજદારો જનસેવા કેન્દ્રમાં આવેલા હોય એમને પણ વારે ઘડીએ હાલાકી થતી હોય છે. તેથી ત્યાં સ્ટેન્ડ મૂકવામાં આવે. અને જે રીતે આપણા ઉમરગામ તાલુકામાં આધાર કાર્ડ કીટ મામલેદાર ખાતે જ છે, જેથી ફક્ત એક આધાર કાર્ડ કીટ હોવાથી આટલું ઉમરગામમાં 52 ગામ આવેલા છે, ઘણી મોટી જનસંખ્યા છે, જેથી તેમને લોકોને તકલીફ પડે છે. તે આધાર કાર્ડની કીટ વધારવામાં આવે. જે ઉમરગામ એસેમ્બલી યુથ કોંગ્રેસ દ્વારા જે ઉમરગામની પ્રજાને જે તકલીફ પડી રહી છે દાખલા મેળવવામાં, આધાર કાર્ડના અપડેટ કરાવવામાં ને જે હાલાકીઓ આવી રહી છે એમાં સુધારો આવે તે માટે આજે ઉમરગામ યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ને જેટલું જલ્દી બને તેટલું જલ્દી
નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ. લોકસભામાં વીબીજી રામજી બિલ રજૂ. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે બિલને સમર્થન આપી કોંગ્રેસને આડે હાથ લીધી. આ બિલથી દેશના આદિવાસી, દલિત સમાજ અને અન્ય પછાત વર્ગો જેવા કે ઓબીસી માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે હોવાનું જણાવતા ધવલ પટેલ નવી દિલ્હી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના લક્ષ્ય સાથે સંસદના નીચલા ગૃહ લોકસભામાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મહત્વાકાંક્ષી વીબીજી રામજી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પરની ચર્ચામાં સહભાગી થતા વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે બિલનું પૂરજોશમાં સમર્થન કર્યું હતું અને ઐતિહાસિક કદમ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર માન્યો હતો. વંચિતોના ઉત્થાન માટે પાયાનું બિલ. પોતાના સંબોધનમાં ધવલ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આ બિલ દેશના વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે. તેમણે કહ્યું કે આ બિલથી દેશના આદિવાસી સમાજ, દલિત સમાજ અને અન્ય પછાત વર્ગો ઓબીસી માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના સરકારના લક્ષ્યમાં આ કાયદો અત્યંત ઉપયોગી નીવડશે. સબરીધામના સ્મરણ સાથે અરીસો બતાવ્યો. સાંસદે વિપક્ષ કોંગ્રેસની ભૂતકાળની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભગવાન શ્રી રામના વનવાસકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે પ્રભુ રામે જે રીતે સબરીધામમાં આદિવાસીઓ સાથે સમય વિતાવીને તેમને સન્માન આપ્યું હતું તેવું સન્માન આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસે આદિવાસી સમાજને આપ્યું નથી. તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે સમાજની વર્ષો સુધી ઉપેક્ષા કરવામાં આવી. આજે મોદી સરકાર તે સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવી રહી છે. ચર્ચા દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમ છે. વિવિધ યોજનાઓનું ઝડપી અમલીકરણ થાય તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું એ જ વિકસિત ભારતનો પાયો છે. આ બિલના આગમનથી ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં કૃષિ અને સામાજિક ક્ષેત્રે મોટા પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ધવલ પટેલના આ ધારદાર સંબોધનને સંસદમાં બહુમતી સભ્યે પાટલી થપથપાવી વધાવી લીધું હતું. श्री धवल पटेल खूब खूब धन्यवाद देना चाहता हूं कि इतने महत्वपूर्ण बिल विकसित भारत रोजगार और आजीविका मिशन ग्रामीण की गारंटी वीबीजी रामजी बिल पे मुझे बोलने का मौका दिया. ये बिल सबसे ज़्यादा लाभ किसी को देगा तो हमारा आदिवासी समाज है, दलित समाज है और पिछड़े समाज को होने वाला है. इसलिए आदिवासी सांसद के तौर पे पूरे भारत भर के आदिवासी समाज के ओर से मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी और हमारे कृषि मंत्री शिवराज सिंह चौहान जी का खूब खूब दिल से धन्यवाद देना चाहता हूं और ये बिल का पूर्ण समर्थन भी देता हूं. 2014 तक हमारा भारत देश पूरे विश्व के अंदर 11वां नंबर की बड़ी अर्थव्यवस्था बनी थी. हमारे मोदी जी ने 11 साल में ही 11 से भारत देश को पूरे विश्व में चौथी नंबर की अर्थव्यवस्था बना दी है. और 2047 जब हमारे भारत देश के आज़ादी के 100 वर्ष पूर्ण होंगे तब हमारे मोदी जी का संकल्प है, उनका विजन है कि तब विकसित भारत बनेगा. और विकसित भारत अगर हमको बनाना है तो उसके लिए सशक्त और समृद्ध ग्राम होना चाहिए, सशक्त और समृद्ध गांव भी होना चाहिए. इसलिए महात्मा गांधी जी का भी सपना था कि हमारे गांव स्वावलंबी बने, आत्मनिर्भर बने. और जो महात्मा गांधी जी का सपना था वो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी साहब पूर्ण कर रहे हैं. हमारे जो मनरेगा की स्कीम थी उसमें पहले 100% सेंट्रल गवर्नमेंट फंडेड था, लेकिन अभी 60 to 40. लेकिन सबसे महत्वपूर्ण बिल, जो सबसे महत्वपूर्ण प्रावधान है जो विपक्ष बता नहीं रहा है कि जो हमारे पूर्वोत्तर और हिमालय के राज्यों है उसमें अभी भी 90% हमारे केंद्र सरकार और 10% ही राज्यों और केंद्र शासित प्रदेश में 100% हमारे अभी भी वो करने वाले हैं. मेरे आगे के स्पीकर बात कर रहे थे, इससे मैं देख रहा हूँ आदिवासी समाज और प्रभु श्री राम को अलग रखने की बात कर रहे हैं. अरे भाई, आदिवासी समाज सबसे बड़ा राम भक्त है और वनवास के समय भी आदिवासी ही हमारे प्रभु श्री राम के साथ रहे थे. उतना ही नहीं, राम जी भी हमारे आदिवासी समाज की सबरी माता के आश्रम में गए थे. हम जगह पे नाम लिया, वहां पे हार गए. मैं खुद सबरी धाम वलसाड डांग लोकसभा का प्रतिनिधित्व करता हूं. वहां पे मैं कांग्रेस को हरा के भाजपा वहां पे जीती है. ગીર સોમનાથના ઉના, અહમદપુર, માંડવી ડોલ્ફિન બીચ ઉપર ડોલ્ફિનનું આગમન થતા પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અહમદપુર માંડવી ડોલ્ફિન બીચ ઉપર શિયાળાની સિઝનમાં વિશાળ પ્રમાણમાં ડોલ્ફિન માછલીઓનું આગમન થયું છે. 7 કિલોમીટર લાંબા દરિયા કિનારે નવા બંદર દીવના કિલ્લાની વચ્ચે આવેલા આ વિસ્તારમાં દરરોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ડોલ્ફિન સફારીનું આયોજન કરવામાં આવે છે. પ્રજનન અને બચ્ચા ઉછેરના સમય દરમિયાન 40 થી 45ના ઝુંડમાં જોવા મળતી ડોલ્ફિન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.